મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. મારા વાલા રે ગિરિરાજ તમને શીશ નમાવું. હું શીશ નમાવું તમને શીશ. માતૃભાષાના 5મા દિવસે અહીંયા સુંદર ગોવર્ધન પૂજા માણવામાં આવી છે. આપણે વાત કરીએ અહીંયાના સેવક છે સની કોટેચાજી. સ્વાગત છે તમારું મુંબઈ સમાચાર પર. ગોવર્ધન પૂજાનું મહત્વ શું છે અને આ સંપૂર્ણ સજાવટ વિશે પહેલા તો સૌપ્રથમ મુંબઈ સમાચાર જે આવડું મોટું ભાગવત સપ્તાહનું આયોજન કર્યું છે એમાં અમને વિપુલભાઈ પારેખ અને નીતાબેન પારેખે અમને અહીંયા આવડી મોટી ભાગવત સપ્તાહની અંદર સજાવટ માટે લાવો આપ્યો છે. અમે રાજકોટથી શ્રીજી સિંગાર સની કોટેચા મારું નામ છે અને હું ભાગવતજીની સેવા માટે અહીંયા આવ્યો છું સજાવટ માટે. અને મને આજે જતીપુરાની અંદર ભાવ ગોવિંદ ગિરિરાજજી છે સ્વયં જતીપુરામાં બિરાજે છે એમ આજે આપની સપ્તાહમાં બિરાજે છે એવો અહીંયા જતીપુરા જેવો ભાવ અમે ઊભો કર્યો છે. અને આ જે ગોવર્ધન પૂજાનું મહત્વ છે જે કે માતાજી જે ગિરિરાજ ભગવાનને કૃષ્ણ ભગવાને જે ગિરિરાજજીને કટલી આંગરીએ ધારણ કર્યા હતા ત્યારે રોજ 7 દિવસનો મનોરથ રહ્યો હતો. ગિરિરાજજી 7 દિવસ સુધી કટલી આંગરીએ ધારણ કર્યા હતા અને માતાજીએ રોજ 7 સામગ્રી સિદ્ધ કરી અને માતાજીએ કૃષ્ણ ભગવાનને ભોગ લગાડ્યો હતો. રોજે રોજ ભોગ લગાડતા એટલે ભોગ લગાડતા અને રોજ સામગ્રી સિદ્ધ કરી અને ઠાકોરજીને જે બધા પ્રસાદ દેતા એને બધા ભક્તો ત્યાં સેવા કરતા અને ઠાકોરજીની સામગ્રી રોજ સિદ્ધ થતી. 8 સામગ્રી 7 દિવસ સુધી આ ચાલ્યું હતું અને એને ઇન્ટુ 7 કરીએ એટલે આપણે 8 દિવસનો મનોરથ એટલે આ 56 ભોગનું મહત્વ છે. આ સામગ્રી સિદ્ધ એટલા માટે થાય છે, 56 ભોગ એટલા માટે ધરાવવામાં આવે છે કે પ્રભુ ગોવર્ધનજી જ્યારે ધારણ કર્યા હતા ત્યારે જતીપુરાની અંદર આખો ભાવ અલગ હતો અને માતાજી રોજે રોજ મનોરથ કરતા હતા અને સામગ્રી સિદ્ધ કરીને લાલાને ધરાવતા હતા. એટલા માટે જતીપુરાની અંદર આજે આ કરીએ છીએ. અને આજે પણ માતૃભાષા જે સપ્તાહ ભાગવત સપ્તાહનું આયોજન છે એમાં જતીપુરાનો ભાવ આખો અહીંયા અમે ઊભો કર્યો છે. અમારાથી થતી હતી એટલી બનતી સેવા ઠાકોરજીને કરી છે, છતાંય કાંઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો. જય શ્રી કૃષ્ણ. સજાવટ આજે આખી વિશાળ અને અલૌકિક જ સજાવટ થઈ છે. આ જે સજાવટ છે અમે કલ્પના પણ નહોતી કરી કે સાક્ષાત જતીપુરામાં જે ભાવ છે એ ભાવ આજ આપની કથામાં મુંબઈ સમાચાર જે માતૃભાષા કથાનું આયોજન કર્યું છે એવો સ્વયં આબેહૂબ ભાવ બિરાજે છે. અને હમણાં જ રમેશભાઈ શ્રી ઓઝા સાહેબે ભાઈશ્રીએ અહીંયા આરતી પૂજા કરી અને દર્શન ખુલ્લા મૂક્યા છે. તો બધા વૈષ્ણવ જાજી સંખ્યામાં લાભ લે એવું મુખ્ય મનોરથીનો હેતુ છે. 56 ભોગની અંદર દૂધઘર છે, પછી આપણે દૂધની બધી સામગ્રી સિદ્ધ કરેલી છે, તેમજ દૂધની બધી મઠડી છે, કાજુ કતરી છે, તેમજ ફરસાણ છે, મીઠી ગુંદી છે, તેમજ અલગ અલગ મોહનથાળ છે, કાજુનો મેસૂબ છે, ઘણી બધી અલગ અલગ સામગ્રી સિદ્ધ કરવામાં આવી છે અને ઠાકોરજીને ભોગ લગાડવામાં આવ્યો છે. માતૃભાષા જે ભાગવત સપ્તાહનું આયોજન થયું છે એની અંદર બધા વૈષ્ણવોને બહોળી સંખ્યામાં લાભ મળે એવું આ બહુ મોટું અને જબરજસ્ત આયોજન કરવામાં આવેલું છે. અને ઠાકોરજીની જતીપુરામાં જેવો ભાવ હોય એવો ભાવ અહીંયા માતૃભાષા કથાની અંદર આજે ભાવ પ્રગટ કર્યો છે. અને હમણાં જ થોડી વાર પહેલાં ભાઈ શ્રી રમેશભાઈજી ઓઝા સાહેબ આપની વચ્ચે આવીને પૂજા આરતી કરીને ભાઈશ્રી પોતે આવ્યા હતા અને દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે. અને જાજી સંખ્યામાં બહુ બહોળી સંખ્યામાં વૈષ્ણવને લાભ મળે એવી ગિરિરાજજીને પ્રાર્થના. બસ બહુ ફાઇન દર્શન, અતિ સુંદર અને બહુ ફાઇન દર્શન છે. ભગવાનની કૃપા હોય તો અમે આવી કલ્યાણથી ખાસ આજે આવી છું, દર્શન કરવા ખાસ આવી તો 2-2:30 વાગે આવી સીધી અહીંયા આવી છું. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ખૂબ જ સુંદર દર્શન છે અને અમે સપ્તાહ સાંભળીને ધન્ય થઈ ગયા. મુંબઈ સમાચારે બહુ સરસ આયોજન કર્યું છે અને એવું કરતા રહેજો બોરીવલીમાં, અને અમે આવતા રહીશું. બહુ સરસ દેખાવ છે, આવું તો પણ કોઈ ન કરી શકે એટલું સરસ કર્યું છે. બહુ જ સરસ, સુંદર છે, સુંદર, એકદમ સુંદર, બહુ ઝાંખી સરસ છે. ગિરિરાજ પ્રભુની ઝાંખી એટલી સુંદર છે ને કે આપણા હૃદય કમળમાં બેસી જાય છે. અને ભાઈ શ્રી પધારે એટલે પછી એમાં કહેવાનું જ ન હોય કે આપણે તો બહુ સુંદર ઝાંખી. ઠાકોરજીની કૃપા સદૈવ બની રહે. મુંબઈ સમાચાર તરફથી ખૂબ જ સરસ આયોજન કર્યું છે. આ ગિરિરાજની ભોગની વાત જ શું કરવી, એમ ખૂબ જ સરસ. ને રમેશભાઈ ઓઝાની વાણી એટલે વાણી બહુ જ સરસ છે. બોલો ગિરિરાજ ધરણ કી જય. મારા વાલા રે ગિરિરાજ તમને શીશ
શિક્ષણ